મારું નામ જયેશ ગાગનાની છે। હું અત્યારે અહીંયા અંદર મિરાજ પાર્ક જે છે ત્યાં રહી રહ્યો છું અને કુલ અહીંયા ટોટલ 4 સોસાયટીઓ છે જેમાં 750ની પબ્લિક છે। હવે અહીંયા અમારે મિરાજ પાર્કની જેવી રીતે બહાર નીકળીએ છીએ ત્યારે અમારે જે સ્ટેટ હાઈવે લાગે છે લાંબે બાકરો રોડ છે। હવે અહીંયા છે ને આજે ઇલીગલ જે દબાણ થયેલું છે, જે લાંબા વોલ ઊભી કરી છે જે ઇલીગલ જે છે, હવે અહીંયાથી નીકળતા અમને એટલી તકલીફ પડી રહી છે કે અહીંયાથી કોઈ વાહન નીકળે તો અમે કઈ રીતે નીકળીએ, શું જજમેન્ટ લઈને નીકળીએ, એનું રિસ્ક કઈ રીતે અમે લોકો લઈ શકીએ છીએ। કેમ કે નાની છોકરી હોય, પ્રેગ્નેન્ટ, અત્યારે મારા ઘરમાં મારી પ્રેગ્નેન્ટ વાઈફ છે, તો અહીંથી નીકળતા અમને ખુદને છે ને અમારા જીવને છે ને જોખમ પડી રહી છે કે અમે કઈ રીતે નીકળીએ। અહીંયા દેખાતું જ નથી કશું આજુબાજુની અંદર, તો રોજે રોજ અમને છે અંદર આવવામાં કે જવાની અંદર એટલી બધી તકલીફ પડી રહી છે। અહીંયાથી યુ ટર્ન મારીએ છીએ તો યુ ટર્ન વાગતા નથી કેમ કે આટલું બધું દબાણ થયેલું છે, ઉપરથી નીચે થાંભલા કોઈ લેવા આવી નથી શકતું। એટલે રોજે એટલી બધી તકલીફ પડી રહી છે કે દિવસમાં તમે 10 વાર નીકળો કે 10 થી 12 વાર તમે નીકળો છો કંઈ કામથી, રાઈટ, તો ભગવાનનું નામ યાદ કરીને જ નીકળવું પડે છે। ઘણી ફેર એવું થાય કે ટમ્પલાન અમારો પાકી ના જાય કેમ કે આની અંદર અમારી સેફટી શું, સેફટીને જોવાવાળું કોઈ છે નહીં। જેવી રીતે અમે લોકો ઘણી બધી કમ્પ્લેન્ટો કરી છે પણ કોઈ જોવાવાળું છે નહીં। એટલે અમારી રહીશો દ્વારા જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં અકસ્માતો બી ઘણા થયા છે અને ઘણા લોકોના મોત બી થયા છે। હા, એના પહેલા છે ને ઘણી ફેર આ જે થાંભલો દેખાય છે, રાઈટ, આ થાંભલો જે તમે જોવો છો કે અહીંયાથી જેવી રીતે વાહનો જેવી રીતે સ્પીડમાં નીકળી રહ્યા છે, તો અહીંયા છે ને અહીંયા 3 થી 4 અકસ્માતો થયેલા છે જેમાં 3 થી 4 જણાએ જીવ ગુમાયેલા છે ઓલરેડી। ત્યારે બી અમે લોકોએ છે ને રજૂઆત કરેલી હતી એ ટાઈમે બી કે અહીંયા છે ને આનું કંઈક નિવારણ લાવો, હજુ સુધી નિવારણ આવ્યું નથી। કારણ કે તમે તંત્રમાં રજૂઆત કરેલી છે સ્વાગત કાર્યમાં હા, સ્વાગતની અંદર અમે લોકોએ છે ને 2 વાર અમે લોકો કરી છે, જેમાં એના પહેલા બી કરેલી છે અને એમાં બી અમને અમારું હજુ કશું નિવારણ આવ્યું નથી। હમણાં બી બીજી ફેરે બી કર્યું છે જેની અંદર અમને જાણવા મળ્યું છે કે સ્ટેટ હાઈવેનું જે છે માપ થયેલું છે કે અહીંનું માપની થયેલી નથી, એટલે 12 વારને ડેડલાઇન આપે છે પણ અંદરની જે જાહેર જનતાનો જે રોડ છે એને કોઈ ડેડલાઇન આપી નથી રહ્યા। એટલે આ બંને વચ્ચે તમે જોવા જાઓ ને કે કંઈક ત્યાં છે ને બહુ બધું છે ને કૌભાંડ લાગી રહ્યું છે, કંઈક ને કંઈક ગેપ તો છે। કેમ આ 12 વાળાને છે ને માપણી કરવા માટેની ડેડલાઇન આપે છે, અહીંના લોકોને જે અમે લોકોએ આરટીઆઈ કઢાવ્યું છે, અહીંના લોકોને જે છે આ જે માપણી થવી જોઈએ રોડની એની ડેડલાઇન કેમ નથી આપી રહી, તો શું એનું ક્યારે નિવારણ આવી શકે છે? તો એના માટે અમે લોકોએ બહુ બધા પ્રયાસો કર્યા છે પણ આની અંદર છે ને અંદરો અંદર બધા મિલીભગત છે એવું દેખાઈ રહ્યું છે અમને, કેમ કે એકને ડેડલાઇન મળે બીજાને ના મળે, આનું કોઈ નિવારણ આવી નથી રહ્યું। કેમ આવું થઈ રહ્યું છે એ અમને હજુ સુધી છે ને શંકા થોડી લાગી રહી છે અમને લોકોને, જેની શંકાનું અમારી છે એવી રિક્વેસ્ટ કે આ જે શંકા જે છે અમારી મિલીભગત કે જે કંઈ બી હોય અમારું નિવારણ થવું જોઈએ। જે છે અમારો બી જીવ છે, નાના બાળકો છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 331।